સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયો સાથે। આજે આપણે રિઝનિંગનો એક કોન્સેપ્ટ લોહીના સંબંધો વિશે જાણીશું। લોહીના સંબંધો એટલે ખરેખર તો શું થાય? લોહીના સંબંધ એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ એના વચ્ચે કોઈ પણ સંબંધ જાળવવો, બરાબર, એ જન્મના ગુણના આધારે હોય। આ પ્રકારના પ્રશ્નોના નિરાકરણ માટે વ્યક્તિને કૌટુંબિક સંબંધોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે, બરાબર। મુખ્ય બે પ્રકાર હોય છે આના, એક તો પિતા તરફથી સંબંધ હોય અથવા બીજો માતા તરફથી સંબંધ હોય। તો આપણે બંને તપાસીએ। દાખલા તરીકે પિતાના કુળની વાત કરીએ તો હવે પિતાના પિતાને આપણે દાદા કહીએ અથવા પિતાની માતાને આપણે દાદી કહીએ છીએ। એ રીતે જ્યારે ભાઈની વાત કરું તો કાકા, અને એ જ ભાઈ પિતાના ભાઈની પત્ની એટલે કાકી। પિતાની બહેનને આપણે ફોઈ કહીએ અને એમના હસબન્ડને અથવા પતિને આપણે ફુવા કહીએ છીએ, બરાબર। પિતા કે માતાનો પુત્ર કે પુત્રી હોય એ આપણા ભાઈ બહેન બનશે, અને પિતાના દાદા કે પિતાની દાદી એ આપણા પરદાદા કે પરદાદી બને છે। એ રીતે માતાનું જ્યારે વાત કરીએ તો માતાની સાઈડમાં આપણને નાના નાની જે ક્રમશઃ પિતા અને માતા છે એમના। પછી જો એમના ભાઈની વાત કરું તો મામા, અને મામાની પત્ની એટલે મામી, એમ માતાની બહેન માસી થાય। અને જો એમના પતિની વાત કરું તો એ આપણા માસા બનશે। કાકા ફોઈનો દીકરો કે દીકરી હોય તો એ પિતરાઈ ભાઈ બહેન, આપણે જેને કઝિન પણ કહીએ છીએ। મામા કે માસીનો દીકરો કે દીકરી હોય તો એ પિતરાઈ ભાઈ કે બહેન જ કહેવાય છે। પતિ પત્નીના સંબંધો પણ આપણે જોઈ લઈએ। જેમ કે પતિ અથવા પત્નીના જે માતા પિતા હોય એને આપણે સાસુ કે સસરા કહીએ। જો બહેનની વાત કરું તો નણંદ, અને જો પતિના બહેનનો પતિ વાત કરીએ તો આપણે નણદોઈ। રેડી? એટલે નણંદનો જે હસબન્ડ છે એ નણદોઈ થશે। પત્નીની બહેન જે હોય એ સાડી હોય, અને એનો જે હસબન્ડ હોય એ આપણો સાધુભાઈ થાય। એ રીતે જ્યારે પતિનો મોટો ભાઈ જેઠ અને એની ઘરવાળી અથવા પત્ની તે જેઠાણી થશે। પતિનો નાનો ભાઈ હોય તો દિયર થાય, અને એની ઘરવાળી દેરાણી થશે। પત્નીનો ભાઈ, બરાબર, એ સાળો હોય અને એની ઘરવાળી એ સાળોતરી થશે। આટલું યાદ રાખી લેવાનું। હવે એક ટ્રીક આપી છે આમાં કે ભાઈ પુરુષ આવે, કોઈ પણ સંખ્યા આપી છે, રકમ આપી છે, આપણને કીધું છે કે ભાઈ જે તે વ્યક્તિ XYZ નામ આપ્યું હશે અને એ ભાઈ પુરુષ છે, તો આપણે એના માટે ચોરસ રાખવાનું। ઓકે, જો સ્ત્રી કીધી હોય તો આપણે એક ગોળ રાખશું, ઠીક છે? અને જો બંનેના સંબંધ દર્શાવવાના હશે ને તો આપણે આવી રીતે એક આ લાઈન ડબલ, ઓકે, ડબલ લાઈન ગોઠવવાની છે। ભાઈ બહેન હોય તો સિંગલ લાઈન રાખશું, પતિ પત્ની માટે ડબલ લાઈન રાખવાની છે એટલે અલગ પડી આવે। અને જો કોઈ પેઢી હોય ને તો ઊભી લીટી, એટલે કે આ રીતે, ઓકે, એકદમ ઇઝી છે। ઊભી લીટી એટલે ઊભી લીટી મૂકવાની છે। હા, ઓકે। કોવિડ આધારિત પ્રશ્નોની વાત કરવાની કે બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ શોધવાના પ્રશ્નો બહુ પૂછાય છે ભાઈ, દરેક એક્ઝામમાં 2 કે 4 ક્વેશ્ચન હોય જ છે। હવે પ્રશ્ન છે, વિરાટનો એક ભાઈ, એનું નામ રોહિત, વિરાટ ધોનીનો પુત્ર, શિખર ધોનીના પિતા। હા, તો આપણે જેમ વાત કરીએ છીએ કે ભાઈ રોહિતે શિખરનું શું થશે, બરાબર? તો આપણે પહેલાં અગાઉ જ વાત કરી એ રીતે જ આપણે ફોલો કરીશું કે અહીં વિરાટ અને રોહિત એ બંને વચ્ચે શું સંબંધ છે, તો કે ભાઈ છે, એટલે આપણે આડી લીટી બંને વચ્ચે કરવાની। વિરાટ જો ધોનીનો પુત્ર હોય, હવે આ વિરાટ જે છે
એ ધોનીનો પુત્ર છે. એટલે ત્યારે આપણે શું કરશું? બંને વચ્ચે ઊભી લીટી. રેડી? એટલે ઉપર શું લખશું આપણે? ધોની. નીચે શું આવશે? વિરાટ. અને જે શિખર છે એ ધોનીના પિતા છે. એટલે ધોનીની ઉપર પણ એક ઉપર લીટો આવશે અને ત્યાં શિખર આવશે. માટે રોહિત શું થશે? તો સિમ્પલ વસ્તુ છે, 1 અને 2. એટલે આપણા પિતા અથવા કાકાના પિતા જે હોય એ હંમેશા શું હોય? દાદા હોય. તો આપણે એના શું થશું? પુત્ર. સિમ્પલ છે. બીજું આપણે કોયડા આધારિત એક પ્રશ્ન સમજીએ. એસ એ ડીનો ભાઈ હોય. રેડી? ટી એ એફની માતા છે. એફ એ જીની પત્ની છે. જી એ એચના પિતા છે. એસ એ એચ સાથે કેવી રીતે સંબંધિત હોય? હવે આપણું સૂત્ર ભૂલવાનું નથી, બરાબર? ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. જો બતાવી દઉં છું તમને, બરાબર? જ્યારે પુરુષ કરવાનો છે તો ચોરસ, સ્ત્રી કરવાનું છે તો ગોળ, અને જ્યારે સંબંધ દર્શાવવાના હોય, ભાઈ બહેનના હોય તો સિંગલ લાઈન, પતિ પત્ની હશે તો ડબલ લાઈન, અને જો કોઈ પેઢી દર્શાવવાની છે, પેઢી એટલે આપણા પિતા કે આપણા પુત્ર, તો પછી ઊભી લીટીથી દર્શાવવાનું છે. આ ટ્રીક આપણે દરેક ક્વેશ્ચનમાં કરવાની, બરાબર? આ સમજીએ. એફની માતા ડી છે, બરાબર? બીજું ડીનો ભાઈ એસ છે, એટલે એમાં આપણે આડી લીટી કરીશું. એટલે એસ એ એફની મામા થયા કહેવાય. સિમ્પલ વાત થઈ ને? એચના માતા પિતા એફ અને જી છે, એટલે એચની માતા પણ એફ થાય. એચની માતા એફના મામા એસ છે, તો આપણે એસ એ એચની શું થાય? તો કે માતાની માતાનો ભાઈ. માતાની માતાનો ભાઈ પણ કહી શકાય, અથવા આપણા જે નાની છે એનો ભાઈ પણ કહી શકીએ. રેડી? એ જ રીતે ત્રીજું ઉદાહરણ આપ્યું છે. એક્સ એ વાય અને ઝેડની સાસુ છે. પી એ એનની પુતળી છે, જે ઝેડનો પતિ છે. તો એનો એક્સ સાથે શું સંબંધ છે? હવે આપણે પહેલાં એ વાત કરી છે, જે સાસુ સસરાની પણ વાત આવશે તો ઊભી લીટીથી ડ્રો કરવાનું છે આપણે, બરાબર? સિમ્પલ વાત કરી એણે. એક્સ એ સાસુ છે, ઓકે? જે પોતે હું છે? સ્ત્રી છે, એટલે એના પર સર્કલ કરી લેશું. વાય અને ઝેડ તેમની પુત્રવધુ કે જમાઈ હોઈ શકે, બરાબર? અહીંયા સ્પષ્ટ નથી કર્યું કે ભાઈ એમની જાતિ શું છે. એટલે આ બંને આપણે શું કરશું? એની નીચે ઊભી લીટી દ્વારા દર્શાવીશું. બંને હોઈ શકે, કાં તો જમાઈ પણ હોઈ શકે છે, કાં પુત્રવધુ હોઈ શકે. હવે ઝેડનો પતિ એન હોય તો સિમ્પલ વાત છે, ઝેડ છે એ શું હોય? સ્ત્રી હશે. રેડી? હવે એનો પતિની વાત કરી એટલે આપણી ઇક્વલવાળી નિશાની રાખીશું. હવે ત્યાં એન મૂકી દઈએ. રેડી? ઝેડ સ્ત્રી છે, એન એનો પતિ છે, એક્સ સાસુ છે. સમજાય છે? હવે પુત્રવધુ હોવું સંભવિત સાચું છે. સમજ્યા? પુત્રવધુ હોઈ શકે અથવા દીકરી પણ હોઈ શકે, પણ અહીંયા પુત્રવધુ હોઈ શકે. જો ઝેડ પુત્રવધુ હોય અને એક્સ સાસુ હોય તો ઝેડનો પતિ એન એ એક્સ પુત્ર થાય. હવે જે આપણે એક્સ છે એ આના સાસુ કીધા આપણે, બરાબર? હવે સાસુનો જે પુત્ર હોય એ જ આપણો પતિ હોય, 100% વાત છે. તો એન અને એક્સનો સંબંધ શું હોય? તો કે માતા પુત્રનો હોય. સિમ્પલ વાત છે. આ જ રીતના ઇઝી ક્વેશ્ચન્સ આવે છે, દરેક એક્ઝામમાં 2 થી 4 હોય જ છે. આપણે બધા જ સોલ્વ કરીશું. એ અને બી ભાઈઓ છે, એટલે આપણે એ અને બી વચ્ચે ઇક્વલની નિશાની મૂકી દઈએ. સી એ એનો દીકરો છે, એટલે આપણે ઊભી લીટી કરી અને નીચે સી કરી દઈએ. ડી એ બીના પિતા છે,
હવે એમાં ડી આપણે એને પિતા દર્શાવવાના છે એટલે ઉપર આવશે. તો ડીની પત્ની સાથે, તો ભાઈ આ ડીની પત્ની હોય, ડબલ કરી દઈએ. આ પત્ની જે છે અહીંયા, બરાબર, એની સાથે આ ભાઈ જે સી છે એનો સંબંધ શોધો. એકદમ સિમ્પલ. ભાઈ આ હશે આપણા દાદી, આ હશે આપણા દાદા અને આ છે પૌત્ર, બરાબર. આપણી ટેકનિક જ ખાલી એક યુઝ કરવાની છે એટલે સંપૂર્ણ ઉદાહરણ સોલ્વ થઈ જાય છે. ફોટા અને પરિચય આધારિત પ્રશ્નો પણ હોય કે ભાઈ એમાં શું કરે કે એક તસવીર બતાવતો હોય વ્યક્તિ. હવે તમને વ્યક્તિ તસવીર દેખાડી રહ્યો છે અને એમાં એ સામે ઊભેલી વ્યક્તિને પોતાની માહિતી આપે છે. જે ફોટાની અંદર કે તસવીરની અંદર જે વ્યક્તિઓ દેખાય છે એ બધાનું નામ આપી શકે, અથવા તેની સાથે શું સંબંધ છે, અથવા એના પિતા સાથે એ વ્યક્તિનો શું સંબંધ છે, એ રીતે આપણને ગૂંચવવાની કોશિશ કરતા હોય. આપણે એ રીતે ગૂંચવવાનું નથી. આપણી જે ટ્રીક છે કે ભાઈ પુરુષ હશે તો ચોરસ કરીશ, સ્ત્રી હશે તો ગોળ કરીશ, ભાઈ અને બહેન વચ્ચે સિંગલ લીટી કરીશ, પતિ પત્ની વચ્ચે હું ડબલ લીટી કરીશ, બરાબર. અને મને બધા સંબંધો ખ્યાલ છે. ભાઈ એ પિતાની બાજુમાંથી હશે તો પણ યાદ છે, અને મારા માતા તરફથી જે સંબંધો બને છે એ પણ મને બધા યાદ છે. તો કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન હું જાતે સોલ્વ કરી શકીશ, બરાબર. તો આપણે ફોટા આધારિત એક બે પ્રશ્ન જોઈએ. જેમ કે મારા કોઈ ભાઈ કે બહેન નથી એવું એણે પહેલાં સ્પષ્ટ કહી દીધું છે. કોણે? શુભમ. કે શુભમે એક તસવીર લીધી, પછી તમને બતાવ્યું કે ભાઈ મારા કોઈ ભાઈ કે બહેન તો નથી. આ તસવીરમાંનો વ્યક્તિ, હવે જેમાં વ્યક્તિ બતાવે છે એ મારી માતાની વહુ, એનો પતિ છે, બરાબર. તો શુભમ કોની તસવીરનો ઉલ્લેખ કરી રહ્યો છે? હવે આ વસ્તુ તમે સમજો. શુભમ તસવીર લઈને આવ્યો તમારી પાસે, એણે પહેલાં સ્પષ્ટ કહી દીધું કે ભાઈ મારે ભાઈ બહેન નથી. તો એ ભાઈ એકમાત્ર પુત્ર હોય, સમજ્યા? હવે માતાની વહુ, એની માતાની વહુ પણ એકમાત્ર જ હશે, કેમ કે ભાઈ પણ એ એકમાત્ર છે, બરાબર. હવે શુભમ પોતાની પત્નીનો જ ફોટો બતાવી રહ્યો છે, સમજ્યા? તો શુભમ એની પત્નીનો પતિ જ છે, એટલે શુભમ પોતે જ પોતાનું ચિત્ર બતાવી રહ્યો છે. સિમ્પલ. આ જ રીતે બધા જ કોયડાઓ આપણે સોલ્વ કરી શકીએ. જેમ કે બીજો એક કે જેમાં શિવ કહી છે, ભાઈ ઈશારો કરે છે ફોટોગ્રાફ તરફ, કે એમાં જે વ્યક્તિ દેખાય ને એના પિતાની પત્નીનો પતિ છે. હવે સમજ, એકદમ સિમ્પલ વાત છે ભાઈ, કે ભાઈ આપણે શિવનું ખબર છે, શિવનો પેલા આપણે પિતા અને એનોય પિતા, એટલે શિવના તો દાદા થઈ ગયા, એ તો આપણને ખ્યાલ આવી ગયો. હવે શિવના દાદા એ કોની સાથે પરણ્યા છે? તેના દાદી છે, રેડી. અને દાદીનો પતિ, એટલે ફરીથી આપણે ઇક્વલની નિશાની કરીએ, બરાબર. તો એ દાદા જ હશે. તો આપણે શિવ એના દાદા બતાવી રહ્યા છે ભાઈ. આમાં પરિચય આધારિત બીજા બી પ્રશ્નો છે. આ જેટલી બી PDF હોય છે એ હું અમારી ટેલિગ્રામની એક ચેનલ છે એમાં અપલોડ કરું છું. જો તમને એ છતાં બી કોઈ ક્વેરી આવે છે, આજકાલ ટેલિગ્રામમાં ઘણા ઇસ્યુઝ આવે છે, તો તમે મારે પાસે વોટ્સએપમાં વાત કરી શકો છો. વોટ્સએપમાં મારા નંબર છે, બરાબર. તમે મને વોટ્સએપમાં હાઈ કરી અને યુટ્યુબ ચેનલનું નામ લખી અને જો PDF માગશો તો હું તમને ચોક્કસ વોટ્સએપ કરી આપીશ. આ PDF તમને બીજે ક્યાંય નહીં મળે. અને બીજું આપણે બરાબર આ રીતે બધા જ ફોટા આધારિત ક્વેશ્ચનો સોલ્વ કરવાના છે. મારા નંબર મેં તમને જણાવી દીધા છે, તમે વોટ્સએપ પર પણ મારી સાથે ચેટ કરી શકો છો, બરાબર. પરિચય આધારિત આ બીજા ક્વેશ્ચન છે, આ તમે જાતે સોલ્વ કરો. આ ફોટા આધારિત આપણે એક હજુ દાખલો છે
જાતે કોશિશ કરીશું. ના સમજાય તો પૂછી શકો છો. હવે પરિચય આધારિત વાત કરીએ કે ભાઈ માર્ક નામનો માણસ છે. એ શું કહે છે કે આયુષીની માતાના પતિ મારા પિતા છે. હવે માર્કભાઈ છે એને આયુષી કરીને કોઈ વ્યક્તિ છે એની વાત કરી. હવે આયુષી બહેન જે આપણા છે એના માતાના પતિ એટલે આયુષીના તો પિતા જ થયા. સિમ્પલ વાત થઈ. બીજું એણે શું કીધું કે ભાઈ આયુષીના જે પિતા છે એ મારા પણ પિતા છે. તો ડેફિનેટલી બંને ભાઈ બહેન જ હોવા જોઈએ. ઓકે, જવાબ સાચો છે. આવી રીતના સિમ્પલ ક્વેશ્ચન જ હોય છે. 4 થી 5 ક્વેશ્ચન હોય છે. આપણે બધા જ સોલ્વ કરવાના રહેવાના છે. સીસીઈની એક્ઝામ હોય કે જીપીએસસીની કોઈ એક્ઝામ હોય, હવે આપણે લોહી સંબંધિત આધારિત કોઈ પણ દાખલા સોલ્વ કરવાના જ છે. બરાબર? ના સમજે ફરી રિવિઝન કરો, ફરી ક્વેશ્ચન શોધો. આ બધા ક્વેશ્ચન જે મેં શોધીને રાખ્યા છે એ બધા અગાઉની એક્ઝામમાં પૂછી ગયેલ છે, એટલે એકદમ ઇમ્પોર્ટન્ટ પણ છે. એને તમે રિવિઝન કરશો તો પણ ઘણું છે. ઓકે, પ્રેક્ટિસ જોઈશે ભાઈ. આ ગણિત એટલે શું કે ભાઈ પ્રેક્ટિસ હશે ને તો 100% તમને આવડશે. હવે આ એક ત્રીજી ટેકનિક છે જેમાં ગાણિતિક સંબંધ આધારિત પ્રશ્નો પણ આવે. ગાણિતિક એટલે કે ભાઈ પ્લસ માઇનસ ચોકડી ભાગાકારની નિશાનીવાળો હોય છે. સિમ્પલ વસ્તુ છે ભાઈ, જેમ અગાઉ વાત કરી. દાખલા તરીકે એ લોકો જો સમજાવે છે આપણને કે ભાઈ A+B હોય એટલે હંમેશા શું વિચારવાનું કે એ આની માતા થાય. કોની? બીની માતા થાય. સમજ્યા? એટલે પ્લસ જ્યારે પણ આવશે એટલે આપણને શું માતા પુત્રનો સંબંધ યાદ આવવો જોઈએ. A-B હશે તો પણ આપણને પુત્ર છે કે નહીં એ ખ્યાલ આવે. શું માઇનસ હશે એટલે એ ભાઈ છે ને એ બીના પુત્ર થઈ જશે. બરાબર? પછી A×B છે તો એ પુત્રીનો સંબંધ દર્શાવે છે. એટલે જેમ આપણે અગાઉ વાત કરીએ એમ એ જ આપણું સૂત્ર. ચોરસવાળું, ગોળકવાળું. ચોરસ એટલે પુરુષ છે, ગોળ એટલે સ્ત્રી છે, સિંગલ લાઈન કરી ભાઈ બહેન છે, ડબલ લાઈન કરીશ તો એ પતિ પત્ની છે. એ ફોલો કરવાનું. એ જ વસ્તુથી આ જવાબ મળી જશે. જેમ કે એક પ્રશ્ન આપ્યું છે અહીંયા જો, MADની પુત્રી છે કે નહીં એ તપાસવાની વાત છે અહીંયા. બરાબર? હવે આપણે ઉપર પહેલાં તો જોઈ લીધું છે કે ભાઈ પ્લસ એટલે શું છે, તો એ જ વસ્તુ અહીંયા મૂકી દેવાની છે કે દાખલા તરીકે આ પ્લસ છે D+T એટલે D એ Tની માતા જ છે. ફાઇનલ વાત છે ભાઈ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. હવે M×T દાખલા તરીકે આપેલું છે તો આપણે ક્રોસમાં આપણે શું શીખ્યું કે ભાઈ એમ હોય ને એ Tની પુત્રી જ હોય. રેડી? જેમ કે એ Bની પુત્રી હતી એમ M એ Tની પુત્રી થઈ. D+M એટલે D એ એમની માતા છે. બરાબર? તેથી M એ Dની પુત્રી સાબિત થાય એટલે વિકલ્પ B આપણો સાચો બને. કઈ રીતે? બરાબર? હવે જો સમજો વિકલ્પ B કઈ રીતે સાચો પડે એ જુઓ. L+R પ્લસ એટલે આપણે L એની માતા થઈ. કોની? Rની માતા થઈ. બરાબર? હવે R આપણને ખ્યાલ નથી કે ભાઈ જેન્ટ્સ છે કે લેડીઝ છે, પણ એમના વચ્ચે આપણને એક નિશાની આપી છે ભાઈ કે X, M અને X એટલે MX વાળી જે આપણે વાત કરી કે M એ Tની પુત્રી બને. સમજ્યા? બીજું આપણે પ્લસની વાત કરી એટલે D ફરીથી એમની માતા છે અને M એ Dની પુત્રી સાબિત થાય. એમ હોય ને એ Dની પુત્રી સાબિત થાય. બરાબર? અને D+M અને આપણે પુત્રી સાબિત કરવાનું હતું કે M એ Dની પુત્રી છે, તો એ આપણને ક્યાં મળે છે? આ બીજા ઉદાહરણમાં જ મળે છે. ઓકે, એટલા માટે જવાબ મળે. ઇઝી છે ભાઈ, એમાં કશું જોવાનું હોતું જ નથી. સિમ્પલ છે. થોડું કોમ્પ્લિકેટેડ બનાવવાની કોશિશ કરે. તમારે કેવું માતા પિતાવાળો સંબંધમાં ઓબિલિટી કરવાની છે, બસ એ ધ્યાન રાખશો. અને જે નામ આપણે લખતા હતા એને બદલે ABCD જે કંઈ આપ્યું છે, સંજ્ઞા આપી છે, એ સંજ્ઞા જોવાની છે. ઓકે, જેમ કે
અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ભાઈ પી અને ગુણાકારમાં ક્યુ છે, ભાગાકારમાં આર છે, એને બાદ બાકી એસ અને પ્લસ ટી હોય તો પીનો ટી સાથે સંબંધ કયો હોય. હવે અહીંયા છે ને ઉપર આપણને સમજૂતી આપેલી છે કે ભાઈ પી પ્લસ ક્યુ એટલે આપણે શું લેવાનું છે કે ભાઈ પિતા હોય તો અહીંયા એસ છે એ આના પિતા થયા ટીના. રેડી. પી માઇનસ ક્યુ એટલે માતા છે, એટલે આ આર છે એ એસની માતા થઈ ગઈ, એટલે આ તીભાઈના દાદી થઈ ગયા. બરાબર. પછી ક્યુ ભાગાકારમાં આર વાત કરી છે તો જ્યારે ભાગાકાર કરીએ બરાબર તો પી પુત્રી બની જાય છે તો આની પુત્રી થઈ ગઈ. તો આ બંને ભાઈ બહેન હોવા જોઈએ એસ અને ક્યુ. બરાબર. આપણા ફઈ હોવા જોઈએ ટીના. અને પી ક્રોસ ક્યુ છે એટલે ક્રોસ જ્યારે આવે છે તો એ પતિ છે એટલે એ આપણા ફુવા હોઈ શકે. રેડી. એકદમ સિમ્પલ છે. જો ઉકેલ આપ્યો છે એમાં કે ભાઈ ક્યુ પુત્રી છે આરની, આર માતા છે એસની પિતા છે ટીના અને પી પતિ છે ક્યુનો. સિમ્પલ વાત. એટલે કાકા કે ફુવાનો સંબંધ થાય ટીના સાથે. બરાબર. પરંતુ અહીંયા ફુવા જ થશે કેમ કે એ પુત્રીના પતિ છે. બરાબર. કાકા ક્યારે થાય કે ભાઈ જો આપણા પિતા છે એના ભાઈ છે તો પછી એ કાકા થશે અને એમની ઘરવાળી ફરી કાકી થઈ જશે. એ આ રીતનું જ હોય છે. આ એક હજુ ક્વેશ્ચન છે એ તમે જાતે સોલ્વ કરવાની કોશિશ કરજો. ઓકે. ગાણિતિક સંબંધિત આધારિત બધા જ ક્વેશ્ચન છે. વધારાના પ્રશ્નો પણ અમે આમાં પીડીએફમાં જ મૂકેલા છે. બરાબર. વિડીયો થોડો વધારે જ મોટો બની જતો હતો એટલે મેં થોડા એક્ઝામ્પલ ઓછા સોલ્વ કર્યા છે. તમે જાતે સોલ્વ કરો. જો કદાચ કોઈ ક્વેશ્ચન્સ આવે છે તો મેં અગાઉ વાત કરી નંબર પર મારી સાથે વાત કરો, આપણે બંને થઈને એને સોલ્વ કરીશું. ઓકે. લોહીના સંબંધ આધારિત કોઈ પણ ક્વેશ્ચન છે કે હવે એમાં કોઈ ક્વેરી ન આવવી જોઈએ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે. થેન્ક યુ.